સાબરકાંઠા જિલ્લાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે જીકે ટીવી ન્યૂઝમાં દર્શક મિત્રોનું સ્વાગત કરું છું। સાબરકાંઠા વિજયનગરનો બનાવ સામે આવ્યો છે। વિજયનગરમાં ઉત્તરાયણ વખતે થઈ હતી બબાલ। જો કે બે જૂથ વચ્ચે થયેલા અથડામણનો વિડીયો વાયરલ થયો છે। રાત્રિના સમયે થયેલા હંગામાનો વિડીયો વાયરલ થયો હતો। ઘટનાની જાણ થતાં બજરંગ દળના કાર્યકર્તાઓ વિજયનગર પહોંચ્યા હતા। ગત રાત્રિએ બે જૂથના હંગામાને મામલે ખેડબ્રહ્મા વિજયનગરના મોટી સંખ્યામાં બજરંગ દળના કાર્યકર્તાઓ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા। પોલીસ સ્ટેશનના પીઆઈ અને પીએસઆઈ સાથે મુલાકાત કરી 48 કલાકમાં અસામાજિક તત્વોને ઝડપી લેવા અલ્ટિમેટમ અપાયું છે। ગેરકાયદેસર રહેતા અસામાજિક તત્વોને દૂર કરવામાં આવે તેવી માંગ કરાઈ છે। જોકે 8 લોકો સામે નામજોગ ફરિયાદ પણ નોંધાઈ છે। પોલીસે બે લોકોની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે। વધુ વાત કરવામાં આવે તો સાબરકાંઠા જિલ્લાના વિજયનગરની ઘટના સામે આવી છે। વિજયનગરમાં ઉત્તરાયણ નિમિત્તે બબાલ થઈ હતી। જો કે બે જૂથ વચ્ચે થયેલા અથડામણનો વિડીયો વાયરલ થયો હતો। રાત્રિના સમયે થયેલા હંગામાનો વિડીયો વાયરલ થયો હતો। ઘટનાની જાણ થતાં બજરંગ દળના કાર્યકર્તાઓ વિજયનગર પહોંચ્યા હતા। ગત રાત્રિએ બે જૂથના હંગામાને મામલે ખેડબ્રહ્મા વિજયનગરના મોટી સંખ્યામાં બજરંગ દળના કાર્યકર્તાઓ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા। પોલીસ સ્ટેશનના પીઆઈ અને પીએસઆઈ સાથે મુલાકાત કરી હતી। 48 કલાકમાં અસામાજિક તત્વોને ઝડપી લેવા અલ્ટિમેટમ અપાયું હતું। ગેરકાયદેસર રહેતા અસામાજિક તત્વોને દૂર કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી હતી। જોકે 8 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે બે લોકોની અટકાયત કરી આગળની તપાસ હાથ ધરી છે। મિત્રો, અમારી ચેનલમાં અવનવા સમાચાર જોવા માટે અમારી જીકે ટીવી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં। મિત્રો, આવા જ અવનવા સમાચાર જોવા માટે અમારી ચેનલને વેગ આપો। અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો। સાબરકાંઠા જિલ્લાના પરેપરના સમાચાર જોવા માટે અમારી ચેનલને વેગ આપો। અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। સાબરકાંઠા વિજયનગરની ઘટના સામે આવી હતી। આપ જોઈ રહ્યા છો કે બે જૂથ વચ્ચેના અથડામણનો વિડીયો વાયરલ થયો હતો। રાજકમલસિંહ પરમાર, જીકે ટીવી, સાબરકાંઠા। સાબરકાંઠા વિભાગ બજરંગ દળ સંયોજક આજ રોજ અમે બધા અહીંયા એકત્રિત થયા છીએ। સાબરકાંઠા વિભાગના વિજયનગરના ખેડબ્રહ્મા જિલ્લાના તમામ કાર્યકર્તાઓ આગેવાનો એટલા માટે એકત્રિત થયા છીએ કે જે ગઈ રાત્રે બનાવ બન્યો છે એ બનાવ રૂપે કેટલા લોકોની ધરપકડ થઈ છે।